આ ભાઈ આડું ફોડવાની ગેમ લઈને આવ્યો હોય છે અને પેલા 3 માણસોને કહે છે કે આ હથોડીથી જે આડું ફોડશે એને ઇનામ આપીશું. ત્યારે પેલો ભાઈ કહે છે કે આ તો સહેલી ગેમ છે. ત્યારે પેલો નીચે બેઠેલો કહે છે કે આ સહેલી ગેમ નથી, તમે એક વાર રમી જુઓ. ત્યારે પેલો ભાઈ હથોડી પકડી લે છે અને બોલે છે કે પહેલા આ ગેમ હું રમીશ અને હું આ આડું ફોડી નાખીશ તો મને કેટલા રૂપિયા મળશે. ત્યારે પેલો ભાઈ કહે છે કે 2000 રૂપિયા આપીશ. એટલે પેલો ભાઈ કહે સારું, આ આડું તો હું ઘડીકમાં ફોડી નાખીશ. એમ કહીને રમવા લાગે છે. ત્યારે પેલો બીજો ભાઈબંધ કહે છે કે આ ગેમ તો હું રમીશ પહેલા. પછી પેલા ભાઈને વાત કરે છે અને પછી પેલો ભાઈ બોલે છે કે ના, આ ગેમ તો હું રમીશ પહેલા. એમ કહીને 3 જણા બાઝતા હોય છે. ત્યારે પેલો વચ્ચેવાળો ભાઈ બોલે છે કે આ ગેમ તો હું રમીશ. ત્યારે આ ગેમવાળો ભાઈ બોલે છે કે તમે એક એક કરીને આ ગેમ રમો. જ્યાં સુધી આ ઈંડા છે ત્યાં સુધી આ ગેમ હું રમીશ. તમે ચિંતા ના કરો, એક એક રમો. એમ કહીને એમને કહે છે. ત્યારે પેલો ભાઈ ગેમ રમવા તૈયાર થઈ જાય છે અને આડું ફોડવાની તૈયારીમાં હોય છે. અને પછી આ ગેમ ચાલુ થાય છે અને પછી આ આડું ફોડવા જાય છે. ત્યારે પેલો વચ્ચેવાળો ભાઈ કહે છે કે લાવ હું રમીશ આ ગેમ. એમ કહીને એ આડું ફોડે છે. ત્યારે એ ભાઈ કહે છે કે મારે હથોડીની જરૂર નથી, મારે તો આ મારો હાથ જ કાફી છે આડું ફોડવા. એમ કહીને આડા ઉપર હાથ મારે છે અને આડું ફોડી નાખે છે. એટલે પેલો ચમકે છે કે આ આડું કઈ રીતના ફૂટી ગયું. એટલે પેલો ભાઈ નીચેવાળાને કહે છે કે આ તે શું કર્યું, આ આડું ફૂટી ગયું, આ આડું કેમ ચોટેલું ના રહ્યું. ત્યારે પેલો નીચેવાળો ભાઈ કહે છે કે મેં કહ્યું તો હતું કે તું ફેવિકિક લગાવીને આડાને લગાય તો નહીં ખસે. એટલા માટે પછી આ ભાઈ ફેવિકિક લગાવીને આડું ચોંટાડી દે છે અને પછી પેલા ભાઈઓને ગેમ રમવાનું કહે છે અને ફરીવાર એ ગેમ ચાલુ કરે છે. ત્યારે પેલો બીજો ભાઈ આ આડું ફોડવા જાય છે. ત્યારે એ ભાઈ હથોડી મારે છે. ત્યારે આ આડું ફૂટતું નથી અને સાઈડમાં ચોંટીને જતું રહે છે. એટલે પેલો ભાઈ ચમકે છે અને પછી આ ભાઈ આડું ફોડે છે ત્યારે સાઈડમાં જતું રહે છે અને પછી કહે છે કે આ શું થયું. ત્યારે પેલો કહે છે કે જાદુ. તે પેલો ભાઈ બોલે છે કે ના ના, જાદુ નથી, આ નીચે ભાઈ બેઠો હોય છે એ સાઈડમાં કરી લે છે આડું. એમ કહીને પેલા નીચેવાળાની ભાઈની હાલત તો થઈ જોવાલાયક હતી.